જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે એક દુઃખ ભર્યા સમાચાર સાથે અમરધામ આશ્રમના આંગણેથી ઉપસ્થિત થયા છીએ. દોસ્તો, આજે જેની અમરધામ આશ્રમ પર જે પ્રસાદ દેવા માટે આવેલા મહેમાનો છે, જેમાં તેમના પરિવારનો જે દીકરો છે, લાડકવાયો દીકરો, કારણ કે નાની ઉંમરમાં તે દેવ થઈ ગયેલા છે, એટલા માટે અહીંયા અમરધામ આશ્રમ પર જે આશ્રય લીધેલા પ્રભુજી છે, પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે. પરિવારનો જે દેવ થયેલો મિત્રો છે એનું નામ ઉલ્લાસ માહિર પ્રતિક કુમાર બરી નામ ઉમેરી સ્વલ્પાસ સિધાયો છે. એના નિમિત્તે જે પ્રભુજી છે એને પ્રસાદ અર્પણ કરવા માટે એના સગા સંબંધીઓ અને મહેમાન એના વાત પિતા બધા ત્યાં આશ્રમ પર આવેલા છે. તો સૌથી પહેલા તો આપણે બધા સૌ સાથે મળીને ભાઈ માહિરને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ અને મા અમર એના દિવ્ય આત્માને એમના ચરણોમાં વાસ આપી. માહિરભાઈના બેન શું સાડા 4 વર્ષે પછી તમે અહીંયા આશ્રમ પર આ જે રસોડ ગોઠવો માટે તમને પ્રેરણા ક્યાં? ખૂબ સારી વાત કહેવાય છે. તમે આ તમારા દીકરા પુણ્યશાળી આત્મા છે એની પાછળ તમે આ આખું આયોજન કર્યું કે દુનિયાએ જે તડફડેલા છે આ બધા આવા લોકો છે એના માટે તમારા જે મિત્રો છે જ્યાં પણ એનો આત્મા છે એ રાજી થશે.